નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એની સ્ટોરી એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે સૌ પ્રથમ સ્ટોરી જોઈએ અને ત્યારબાદ એ પાઠની સમજૂતી જોઈશું. તો મિત્રો, 10મો પાઠ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એ જે પાઠ છે એના લેખક એ ઉમાશંકર જોશી છે. મિત્રો, લેખકનું નામ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો તો શું? ઉમાશંકર જોશી. ત્યારબાદ સાહિત્ય પ્રકાર તો નાટ્યાંશ. સાહિત્ય પ્રકાર શું? નાટ્યખંડ, એટલે કે નાટક સ્વરૂપનો આ પાઠ છે. તો મિત્રો, ઉમાશંકર જોશી એમનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયેલો છે. તેઓ કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્યના સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતાના નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રકૃતિ પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન, એટલે કે જે ઊંડાણ, જે ગંભીર વિષયો એમના કાવ્યમાં સુપેરે, એટલે કે સારી રીતે પ્રગટ થયા છે. વિષયનું વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમના કાવ્યોમાં સારી રીતે પ્રગટ થયા છે, અંકિત થયેલા જોવા મળે છે. જીવન અને જગતને પામવાની એમની મથામણ છે. પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો એમના નવલિકાના ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. અંદમાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસના પુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એકાંકીના સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ શિદા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. મિત્રો, ઉમાશંકર જોશી એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો, એટલે કે આપવામાં આવેલો છે. કન્નડ કવિ પુટપ્પા, કટપ્પા નહીં પુટપ્પા, પુટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમનો નિશીત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી
સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપેલી છે. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હોય છે. ત્યારે યુધિષ્ઠિર અનંત શોકના સાગરમાં ડૂબેલો હોય છે. નારદજી અને વ્યાસ એ બંને સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. માફક એટલે કે જેમ કૌરવોમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં એટલે કે દુઃખમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાની વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વસવસો એટલે કે દુઃખ છે. આથી શોકાતુર સ્વજનોન સીચ એટલે કે અવાજ એમને સંભળાતી હોય છે. આવા યુદ્ધના વિષાદમાં ડૂબેલા દુર્યોધનને બહાર લાવવા સર્વ સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલોને રજૂ કરે છે અને આથી એમનું અગાધ એટલે કે ખૂબ જ વિશાળ, ખૂબ જ ઊંડું જ્ઞાન, અગાધ જ્ઞાન હોવાથી અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. મિત્રો, હવે આપણે પાઠની સ્ટોરી શરૂ કરીએ. તો મિત્રો, યુધિષ્ઠિર એ સભા ભરીને બેઠા હોય છે. યુધિષ્ઠિર, નારદ, કૃષ્ણ, પાંચે પાંચ પાંડવો આ બધા જ સભા ભરીને બેઠેલા હોય છે અને ત્યાં આપણો આ પાઠ શરૂ થાય છે. નારદજી કહે છે કે કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરી અને હવે તો તમે નિશ્ચિંત બન્યા ને, એટલે ચિંતા રહિત થયા ને. એટલે યુધિષ્ઠિરે કીધું, મોઢા પર નિઃશૂન્યતા એટલે કોઈ પણ જાતના ભાવ ન હોય એવી શૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્ય અનુભવી, કોણ શત્રુઓ મુનિવર? એટલે નારદજી હસ્યા વિના. કેમ? કયા શત્રુઓ વળી? કૌરવો વળી, બીજું કોણ? યુધિષ્ઠિર એ જ શૂન્યતાથી મોઢા પર દુઃખી હોય એ રીતે એક પણ પ્રકારની કરચલીઓ પઠાવ્યા વિના મારી હાંસી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવો અને અમે તો હતા પિતરાઈઓ એટલે કે કાકા દાદાના ભાઈઓ. બધા દિંગ એટલે કે આમ આશ્ચર્યચકિત થઈ નવાઈ પામી અને આમ ઊંચું જુએ છે. દ્રૌપદી અને ભીમ એ બંનેની નજર, એ દ્રષ્ટિ બંનેની એક થાય છે, એકબીજા સામું જોવે છે એટલે બંને આડું જોઈ જાય છે અને થોડું સ્મિત હાસ્ય કરે છે. નારદજી સંયમપૂર્વક ટીખળ ખાઈ એટલે કે મજાક મસ્તીને અટકાવીને, હા હા એટલું હું ન જાણું. ત્યારબાદ વ્યાસ બોલે છે, લપેટી લે, બધું પૂરું કરતા હોય એવી ક્રિયામાં ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, એટલે કે એના અંતિમ સંસ્કાર વિધિ કરતી વખતે ભાઈઓ ખરા, પણ સમરાંગણમાં એટલે કે યુદ્ધના મેદાનમાં તો એ શત્રુઓ જ, દુશ્મનો જ કહેવાય. યુધિષ્ઠિર શૂન્યતાથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવા દેખાઈ આવે છે અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. નારદજી કહે છે કે ભાઈ, હવે તો તમારો જે પંથ, જે કંટક હતો એ નિષ્કંટક બન્યો ને, કે ભાઈ તમારો જે રસ્તો હતો એ હવે કાંટા વિનાનો બન્યો ને. યુધિષ્ઠિર બધા પોતાની તરફ
આમ તાકી રહ્યા છે, જોઈ રહ્યા છે, એનું પણ યુધિષ્ઠિરને ભાન નથી. હા, કાંટો પગની અંદર વાગી ગયો એટલે શાંતિથી કાઢવાને બદલે એને જોર અજમાવી અને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈને બેઠો છે. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં તો એ ઘર કરી ગયા. એટલે કાંટો વાગે ને આપણને કેમ અંદર કાંટો રહ્યો દુઃખ હોય, એમ યુધિષ્ઠિરને કૌરવો પોતાના ભાઈઓ મર્યા એનું ખૂબ જ દુઃખ છે. નારદ કેમ પૃથાપુત્ર, પૃથા એ કુંતાનું નામ છે, એટલે કે વેરીઓના મૂળ રહી ગયા હોય એવું તમને કેમ લાગ્યા કરે છે? એટલે યુધિષ્ઠિર કહે છે, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતરી ગયા છે. એમના લોહીના સિંચનથી વેર એ નિર્મૂળ નાબૂદ થવાને બદલે ઉલટાના વધુ દ્રઢ થયા છે, મજબૂત બન્યા છે. નારદજી, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિર શાંત જોઈ, યુદ્ધમાં તમને જય મળ્યો એ જુઓ ને, અમારો તો બધાનો હરખ આનંદમાં તો નથી. નારદજી આવું બોલ્યા. એટલે યુધિષ્ઠિર નારદજીને કહે છે, જય થયો? કેવો જય ભગવાન? મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજય કરતાં પણ આકરો, વધારે મુશ્કેલ લાગે છે. સૌ કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે. આવું વાક્ય યુધિષ્ઠિર બોલ્યા એટલે નારદજી કહે છે, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. એટલે નારદજી બોલે છે, આ શું બોલો છો તમે યુધિષ્ઠિર? એટલે યુધિષ્ઠિર કહે છે, 12 વર્ષ વનવગડામાં અમે આથક્યા ભટક્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંજ ખેંચી કાઢવાની ઘેલસા એટલે કે ઉતાવળ ન કરી હોત તો કેવું સારું હોત. દ્રોણ, પિતામહ, ધૃષ્ટધુમ્ન બધા જ ગયા એટલે કે મૃત્યુ પામ્યા. દ્રૌપદીના જે 5 પુત્રો હતા એ પણ મૃત્યુ પામ્યા. ને કર્ણ, એને તો સૂત પુત્ર કહેતા મારી જીભ કેમ નથી કપાઈ જતી, કારણ કર્ણ એ પાંડવોનો સૌથી મોટો ભાઈ હતો, પરંતુ એને સૂત પુત્ર સારથીએ ઉછેર્યો એટલે કર્ણ સૂત પુત્ર કહેવાતો. એટલે કહે છે કે કર્ણને સૂત પુત્ર કહેતા મારી જીભ કેમ કપાઈ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ના રહ્યા, કેટલાનું અમે લોહી રેડ્યું. લોહીના રંગથી રંગાયેલી આ રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે, હું ધ્રુજી ઉઠું છું. નારદજી કહે છે, અરે, રાજલક્ષ્મીને તો તમે રાત અને દિવસ ઝંખ્યા કરતા હતા, એની ઈચ્છા કરતા હતા, અને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા હતા, એટલે કે રાજલક્ષ્મીના રાજસિંહાસનના જ સ્વપ્નાઓ જોતા હતા. યુધિષ્ઠિર કહે છે, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે અમે કૂતરાની જેમ એ લડ્યા વઢ્યા છીએ, એમ અમે લડી મર્યા છીએ. નારદજી કહે, તો કાંઈ લડ્યા વિના છે એ આ કાંઈ જે રાજપાટ છે એ કાંઈ આકાશમાંથી ઉતરવાનું હતું? તમારા માટે આ રાજપાટ આકાશમાંથી ઉતરવું, લડ્યા ન હોત તો? એટલે યુધિષ્ઠિર કહે છે, તો એના વગર ચાલત, પણ આજ આ ભીષણ જે હત્યાકાંડ એ પછીની જે સમૃદ્ધિ કરતા તો વનની વિટંબણાઓ એટલે કે વનની મુશ્કેલીઓ, વનના જે દુઃખો છે એ સારા હતા. નારદજી કહે કે ભાઈ, તમે માત્ર તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે તમારા જે નાના ભાઈઓ છે એનો પણ તમે વિચાર કરો છો? તમે એનો વિચાર કરો છો ખરા? એટલે યુધિષ્ઠિરે કીધું
કે મારા જે ભાઈઓ છે એમણે મારા માટે ખૂબ ઘણું બધું કર્યું છે, ઘણું બધું સહન કર્યું. એમણે રાજ ભલે ગમતું હોય તો એ ભલે ભોગવે. આ રહ્યું રાજ્યપાટ, ખાય પીવે અને મજા કરે. હું તો એમને કહું છું, ઉઠ ધનંજય. ધનંજય એ અર્જુનનું નામ છે. ઉઠ ધનંજય, આ બધાને છોડી એનો ત્યાગી અને આપણું જીવન ગાળીએ. આપણો કલેવર એટલે કે આપણું જે શરીર, આપણો જે દેહ છે એને આપણે છોડી દઈએ. અર્જુન, યુધિષ્ઠિરે અર્જુનને આવું કીધું એટલે અર્જુન બોલે છે, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. ભૂત ભાવિમાં એટલે કે ભૂતકાળમાં અને ભવિષ્યમાં આનો જોટો નહીં જડે. આવી કોઈ જોડ, કાયરતાની જોડ જોવા મળશે નહીં. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને આ મેળવેલી જે આબાદી, જે સંપત્તિ છે એને તમે આમ ઠોકરે મારો છો, એ મારાથી સહન થતું નથી મોટા ભાઈ. આવું અહીં કે અર્જુન બોલે છે. એટલે યુધિષ્ઠિર કહે છે કે ભાઈ એ તો તારા અને મારા આ પરાક્રમનું જ, એ તારા અને મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘા હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? સ્વજનોના શોણિત થકી એટલે કે સગા સંબંધોના લોહી દ્વારા આપણે યમુના અને ગંગા નદી ઉભરાવી, એટલે કે એવું લોહી વહેવડાવ્યું છે. વનમાં તપ મંગલ સલીલે ધોષવા કલંક કરના, એટલે કે વનની અંદર જઈ આપણે તપ કરશું અને એવી રીતે આપણે આપણા પાપો ધોઈશું. યુધિષ્ઠિર કહે છે, અર્જુન કહે છે, યુધિષ્ઠિરની વાત મૂકતા નથી. એટલે સહેજ નરમ પડી અને કહે છે કે ભાઈ 12 વર્ષ સુધી આ વન વેઠ્યું, જે વનના જે દુઃખો ભોગવ્યા એ શું ઓછા હતા? તો હવે તો બધાને નિરાતે શાંતિથી લેવા દો, નિરાતે જમવા દો, એટલે કે શાંતિ લેવા દો. આજ સુધી બધાએ લડાઈને જ રાજ મેળવ્યા છે. તમે કાંઈ એકલાએ લડાઈ કરી અને રાજ્ય મેળવું નથી. અને તમે જે લડાઈ કરી એમાં કાંઈ નવાઈ પણ કાંઈ કરી નથી. આવું અહીં કે અર્જુન બોલ્યો. ભીમ પણ બોલે છે, મર્મમાં કટાક્ષ કરતો હોય એ રીતે કે મોટા ભાઈ, હું તો મંદ બુદ્ધિ કહેવા, કે ભાઈ મારામાં થોડી ઓછી બુદ્ધિ હોય એવો હું કહેવા. મારે તમને શું શીખવવાનું? એટલે તમને કાંઈ કહેવાની જરૂર હોતી નથી. પરંતુ તમે અગાઉથી ચેતવ્યા કે ભાઈ અગાઉથી તમે અમને કીધું હોત કે તો હું શસ્ત્ર ઉપાડે જ નહીં, આ હથિયાર ઉપાડે જ નહીં, અને આ દારૂણ એટલે કે ભયાનક યુદ્ધ પણ છે એ થાત નહીં, અને આવા લોહીના આંધણ મુકાત નહીં, આમ એકબીજાના લોહી પણ વહ્યા હોત નહીં, એમાં ઉકળવાનું આપણા ભાગ્યમાં લખ્યું ન હોત, એટલે કે આમ આપણે યુદ્ધ કરે જ નહીં. અમને શું ખબર કે તમારી આ ક્ષમા અને શાંતિની વાતો આટલી બધી ઊંચે પાતળીઓ ડાળીઓ સુધી જઈને પહોંચી જશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પષ્ટ રહીને હજી ક્યાં મોડું થયું છે ભીમને કીધું છે, ભીમ શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો, હવે તો યુદ્ધ થઈ ગયું છે. યુધિષ્ઠિર એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તમે બધા હળાહલ ઘોળવામાં જ, એટલે કે ભાઈ ઝેર ઘોળ્યું, વિષ પી રહ્યા હોય. ભૂલ થઈ તો હવે આપણે સુધારીએ. હવે આપણે જાગ્યા ત્યાંથી સવાર, કે હવે આપણને સમજણ આવી કે ભાઈ આ જે રાજપાટ મેળવ્યું આપણા સ્વજનોને મારી અને આપણે મેળવ્યું, તો એવું રાજ્ય આપણે જોતું નથી. આપણને આપણી ભૂલ સમજાય તો હવે સમજી ગયા છીએ, તો હવે આપણે આવું રાજ્ય ભોગવવું નથી. એટલે ભીમ વળી પાછો બોલે છે કે મોટા ભાઈ ભૂલ જ ક્યાં છે? મર્મમાં કટાક્ષ કરતો એમ ભીમ કહે છે, અથવા તમારી વાત થાય ખરી, તમે તો ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો ને એવા છો તમે. દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકી વાત, અને સૌને ઠરીથામ બેસવા વેળા આવવા દો, કે બધા શાંતિ લે એવો સમય આવવા દો. આજ સુધી
તો તમારે માટે થઈ અને શાંતિ લેવાનો પૂરો સમય પણ મળ્યો નથી. યુધિષ્ઠિર કહે છે દુઃખ સાથે, અરે રે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી અને નગરજનોના આવા દુઃખના સીચો અવાજ સાંભળી અને આવી લોહી ગળતો હોય એવો મુગટ પહેરવાની મારામાં જરા પણ હિંમત રહી નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, કોઈથી ડરીએ નહીં એવો રસ્તો પકડીશ. પવનનો ગોઠિયો મિત્ર બની અને વનની જે કોતરો છે, જે ઊંચા જે પહાડો છે એની અંદર જઈ અને પોતાનો કલેવર, પોતાનું આ શરીર એ કોઈક દાડો ફેંકી દઈશ, એટલે કે ત્યાં હું મૃત્યુ પામીશ. પણ મારે આવું રાજ્યપાટ ભોગવવું નથી. એટલે સહદેવ પણ બોલે છે, તમે જ વનવાસ દરમિયાન બધાને કહેતા હતા કે ભાઈ બાહ્ય વસ્તુઓ છોડી દેવાથી આત્માની શુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં જ શો બાદ એટલે કે શું મુશ્કેલીઓ છે. મોટા મોટાઓ રાજાઓએ યુદ્ધો કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા. નકુળ પણ બોલે છે, હું પણ એ જ કહેવા જતો હતો કે ભગવાન મહાકાળ ઈશ્વર જે કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના એ હાથના રમકડા કહેવાઈએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, એ દોરી ખેંચી લે ત્યારે કરંડિયાની અંદર જેમ સાપ પડ્યો હોય એમ આપણે પડ્યા રહેવાનું હોય છે. જીવવું મરવું આ બધું એ તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર વળી બોલે છે, પણ આપણે તો હથિયાર બન્યા ને. એ જે પાંડવો જે મૃત્યુ પામ્યા એની અંદર વાંક તો આપણો આવ્યો ને, એટલે કે આપણે તો હથિયાર બન્યા ને. ભીમ કહે છે, કઠિયારો ઝાડ કાપે તો એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો વાંક? ભીમ એટલે યુધિષ્ઠિર બોલ્યું, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે શું સંહાર જ કર્યા કરવાનો, યુદ્ધ જ કર્યા કરવાનું? પાંચાલી એટલે કે હવે દ્રૌપદી બોલે છે, બસ કરો, હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જુગની ક્ષમા, એ સમયની માફી, શાંતિની વાતો એ દહાડે એટલે કે એ દિવસે ભરી સભાની અંદર તમારા દેખતા તમે જોતા હતા એમ મને ચોટલો પકડી અને દુશાસન એ ભરી સભાની અંદર ખેંચી લાવ્યો હતો. એ વાત ભૂલી ગયા. એ તો સારું થયું કે ભગવાન શ્રી કૃષ્ણએ મારી લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્ર વિનાની કરત. અને એને તમારે અમરપદ આપવું છે, એને તમારે માફી માગવી છે. દ્રૌપદી ખીજાઈ જાય છે. ક્ષમાપદ છોડાય? માફી માગવાને યોગ્ય કહેવાય? દ્રૌપદીનું ગમે તે થાવું ને દુર્યોધનની, ભીષ્મ, દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ, તમારી સામે પોતાની સાથળ પર બેસવા માટે એ સાથળ ખોલીને મારું અપમાન કરેલું, શું એ તમે ભૂલી ગયા? મોડી વહેલી પણ ત્યાં મારા ભીમસેનની ગદા તો એ ત્યાં આવવાની જ હતી. શું ત્યાં ભીમસેને દ્રૌપદીનું અપમાન કરેલું ત્યારે દુર્યોધનના સાથળ ભાંગવાની પ્રતિજ્ઞા કરેલી. એટલે દ્રૌપદી કહે છે કે ભાઈ વહેલી મોડી ત્યાં મારા ભીમસેનની ગદા તો આવવાની જ હતી. યુધિષ્ઠિર કહે છે કે ના પાંચાલી, ના દ્રૌપદી, ના. કાળજુ એટલે કે હૃદય કઠણ કરી અને કહું છું, 100 વાર કહું છું, ઓછું ન આણશો કે ભાઈ તમે દુઃખ ના લગાડશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો? પણ એથી શું થયું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા. પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન, એ જ ક્રૂરતા,
બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જતા કે જેને શરમ નથી, જે દયા નથી, નિર્લજ્જ નિર્દયતા સામે. અને આપણે લડી બેઠા એમના શરીરો સામે. એની જે વૃત્તિ હતી એને સુધારવાની આપણે જરૂર હતી, પણ આપણે તો એમના શરીરનો જ નાશ કર્યો. એટલે પાંચાલી કહે છે, દ્રૌપદી કહે છે કે ભાઈ કોઈ સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો એ પછી પિતામહ હોય કે પરમેશ્વર હોય તો પણ એમની સાથે તો યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન હું તમને યાદ દેવડાવું. એટલે યુધિષ્ઠિર કૌરવોને માફ કરવાની વૃત્તિ કેળવે છે, પરંતુ દ્રૌપદી એને પોતાનું અપમાન ભૂલી શકતી નથી. એટલે કહે છે કે ભાઈ ભગવાન હોય કે પિતામહ હોય, ગમે તે હોય, કોઈ સ્ત્રીનું અપમાન કરે ને તો એને તો એની સાથે યુદ્ધ કરવું, આવું શાસ્ત્રોની અંદર પણ કીધેલું છે. એટલે દ્રૌપદી કહે છે કે આવું શાસ્ત્રનું વચન એ તમને સંભાળી આપું. અને શાસ્ત્રનું વચન ન હોય તો પણ શું થયું, આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડીવ એટલે કે ધનુષ્ય હોય તો શું બધું સહન કર્યા કરવાનું? અને ક્ષમા ક્ષમા એ માફી જ માગવાની, માફી આપો એમ જ શું કર્યા કરવાનું? યુધિષ્ઠિર બોલે છે કે દ્રૌપદી, તમને તમારી જ વાત વીતી, એટલે કે તમારા ઉપર જે દુઃખ થયું છે એ જ તમને દેખાય છે. અત્યારે આ યુદ્ધ થયું એની અંદર હજારો સ્ત્રીઓ હતી. એ કોઈ સ્ત્રીના વહાલા પુત્ર મર્યા, કોઈના ભાઈ મૃત્યુ પામ્યા, કોઈના પતિ મૃત્યુ પામ્યા. તો એ મૃત્યુથી એ સ્ત્રીઓ રડતી હશે, એમની જે સીચો એ ન સાંભળી શકવા જેટલી તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરા ધ્યાન દો. એટલે યુદ્ધની અંદર ઘણો બધો વિનાશ થયો, કોઈના પુત્રો, પતિ, દીકરાઓ બધા મૃત્યુ પામ્યા. તો એવી પણ ઘણી સ્ત્રીઓ છે એ પણ નિરાધાર બની છે. એટલે યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવે છે કે આ બધા મર્યા તો એનું દુઃખને બદલે માત્ર તમને તમારું જ દુઃખ દેખાય છે. અરે આખા આકાશમાં 10 દિશાઓ, મિત્રો 10 દિશાઓ કઈ કઈ? તો કે 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને 4 ખૂણાઓ અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. આ 4 ખૂણાઓ એટલે 8, અને આકાશ અને પાતાળ એટલે આ 10 દિશાઓ થઈ. એ 10 દિશાઓમાં એક ઘોર આક્રંદ અવાજ જ આવે છે. લાગણીના ભાર નીચેથી ઉછળી અને પાંચાલી, તું આ આંસુને સમજી જ નથી. તારી આંખોમાં નિરંતર સતત આગ જ વરસ્યા કરે છે. આખો સંસાર રોમે રોમ આ અગ્નિથી પ્રજ્વળી ઉઠ્યો છે. અને તારી આંખમાં અમીના એટલે કે અમૃતના 2 આંસુ હોય તો આપોઆપ એને ને એની બળતી જાળને ઠાર, હે દેવી મહાકાળી. યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવે છે. પાંચાલી એટલે કે દ્રૌપદી કહે છે, સંસારને બાળી રહેલો આ દાવાનળ, દાવાનળ એટલે કે વનમાં લાગતો અગ્નિ, એને દાવાનળ કહેવાય. અને સમુદ્રની અંદર જે અગ્નિ લાગે, સમુદ્રની અંદર અગ્નિ લાગે એને દાવાનળ કહેવાય. અને વનની અંદર અગ્નિ લાગે એને દાવાનળ અને વડવાનળ. મિત્રો, વનની અંદર દાવાનળ ફાટી નીકળે અને સમુદ્રની અંદર વડવાનળ. વડવાનળ અને દાવાનળ. સમુદ્રની અંદર શું? વડવાનળ. અને વનની અંદર શું? દાવાનળ. તો મિત્રો, આ સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે. કેટલાય પાપીઓ ચાલ્યા ગયા અને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર, ભૂલો છો દેવી? એમનું લોહી રેડીને આપણે ઉલટું બળતાની અંદર ઘી હોમ્યું હોય ને, એવું આ દુનિયામાં મારી માટે એ મટે એ પણ સારું. મારામાં તો આપણે મારામારી કરી છે, અશાંતિ ફીટાવવા જતાં, એટલે કે અશાંતિ દૂર કરવા જતાં આપણે સ્મશાન શાંતિ મેળવી છે.
કે સ્મશાનની અંદર જેમ શાંતિ હોય એવી શાંતિ બની ગઈ છે. પહેલાં પીડિતો એટલે કે જે દુઃખી લોકો હતા એની ચીસો એ આપણા અંતર આત્માને ચીરી નાખતી, આપણા હૃદયની અંદર ખૂબ જ દુઃખ થતું. અને હવે એ શોકની રડારો, એ શોકની બૂમો એ આપણા કાનના પડદા ફાડી નાખવા માટે તૈયાર છે. ભીમ, ન બોલું એમ ઘણુંય મને મનમાં થાય છે, પણ બોલ્યા વિના રહેવાતુંય નથી. આપણે બેસી રહ્યા હોત અને દુશ્મનો ફાવે તેમ કરવા દીધું હોત તો શું ઠીક શાંતિ જળવાય? યુધિષ્ઠિર: ચોક્કસ. બે પહાડોની વચ્ચે કદી પ્રતિધ્વનિ એટલે કે પડઘો, પ્રતિધ્વનિ એટલે શું? પડઘો, પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું તોય બસ હતું. ઊભા થઈ અને સામું માથું ઊંચું કર્યું આપણે તો કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ. અને એ અવાજોથી આખો જે સંસાર એ ગુંગળાઈ રહ્યો છે, એટલે મૂંઝાઈ રહ્યો છે. ભીમ, પણ થવાનું હતું એ તો હવે થઈ ગયું. યુધિષ્ઠિર: અરે વાહ, હવે ઘણું બધું. ભીમ: હું પણ કહું છું કે છે તે હવે જ છે. 12 વર્ષ સુધી વનમાં ભમ્યા, કેટલાય દુઃખો મુશ્કેલીઓ ભોગવી અને પછી આ રાજ્ય મળ્યું તો એને આપણે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક આ બધા મર્યા, એના દ્રશ્યો આગળ આ તરવરિયા કરે છે. સુયોધન, મિત્રો અહીંયા દુર્યોધનનું નામ છે. સુયોધન સારો, અહીંયા દુર્યોધનને સારો ગણાયો છે કે ભાઈ સુયોધનને માથામાં લાત મારેલી ને તેનો દુખાવો હજી મારા પગમાંથી ગયો નથી. મિત્રો, દુર્યોધનનું આખું જે શરીર હતું ને વજ્ર જેવું થઈ ગયેલું. દુર્યોધનને માત્ર સાથળ સિવાય ક્યાંય પણ મારવામાં આવે તો એ મૃત્યુ પામે એમ હતો નહીં, કારણ કે એની માતા ગાંધારી અને દિવ્ય દ્રષ્ટિથી એ દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું મજબૂત કરેલું. એટલે ભીમ કહે છે કે દુર્યોધનના માથામાં જે લાત મારેલી ને એનો દુખાવો મને હજી સુધી છે અને પગમાંથી હજી સુધી પણ એ ગયો નથી. ગઈકાલ સુધી આપણા માથે જે વિતકો હતી, જે મુશ્કેલીઓ જે માથે જે ઝૂમતી હતી, અને હવે એ બધું જે ગઈ ગુજર્યું, જે દુઃખો હતા એને ભૂલી જઈ અને હવે આપણે નિરાતે બેસીએ. યુધિષ્ઠિર કહે છે: ભીમ, તું વરુની ભાષામાં કેમ વાત કરે છે? વરુ, મિત્રો, એક જંગલી પ્રાણીનું નામ છે કે જેને બોલતા ન આવડે, કોઈ પણ જાતની ભાષા સારી ન સમજે, એટલે કહે છે. ભીમને અહીંયા પ્રાણી સાથે યુધિષ્ઠિર સરખાવે છે. એટલે કહે છે કે ભીમ, તું વરુની ભાષામાં કેમ વાત કરે છે? કે ભાઈ કોળિયો અન્ન માટે આપણે વાઘ અને વરુએ કેટલી મારપીટ કરી, કેટલા લડિયા ઝઘડિયા બાંધ્યા. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજ્યની શું જરૂર? પાંચાલી એટલે કે દ્રૌપદી કહે છે: યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી, એ જોઈ અને સહેજ ઠંડા પડી જાય છે. ધર્મરાજા દ્વૈતવનમાં, વનનું મિત્રો એક નામ છે, દ્વૈતવનનું નામ છે. દ્વૈતવનની અંદર આશ્વાસન આપતા એ તમે ભૂલી ગયા કે દુર્યોધનની લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં આપણે રાજ્ય કરશું, એવું કહી અને વનવાસનું દુઃખ વિસારે પડાવતા, તમે અમને ભૂલાવતા એ તમે જ હતા કે બીજું કોઈ હતું? યુધિષ્ઠિર કહે છે: એ જ હું. હા, એ હું જ હતો. મારા વાંકે જ બધું થયું છે, કે મારી ભૂલને કારણે આ બધું યુદ્ધ થયું છે. એ તો હું ક્યારનો કહું છું ને, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. નકુલ, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો થયો જ હોય. ભલે ગમે તેવો સાધુ સંતો હોય, એણે પણ ક્યારેક તો પ્રાણીઓનો નાશ કર્યો જ હોય. અર્જુન, અરે બધા પ્રાણી નબળા પ્રાણી ઉપર
એ ઉપર પોતાનું જીવ ગુજારે છે. એટલે કે મોટું પ્રાણી નાના પ્રાણીને ખાય અને એ પોતાનું જીવન ગુજારતો હોય છે. એટલે કે નોળિયો ઉંદરને મારે છે, તો બિલાડી નોળિયાને, અને કૂતરો બિલાડીને, અને વરુ કૂતરાને, અને માણસ વળી આ બધાને મારી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય. એવી આખા જીવનની આપણી યોજના છે. તાપસો એટલે કે તપસ્વીઓ પણ એ પોતાના પ્રાણ ટકાવ્યા વિના ન રહી શકે. કૂતરાને, માણસ વળી એ બધાને એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ પોતાનો પ્રાણ ટકાવ્યા વિના રહી શકતા નથી. પોપચા ભીડાય એટલે કે ભાઈ આપની આંખો ભીડાઈ જાય, બંધ થઈ જાય, એમાં જેની ડોક મરડાઈ જાય, એવા સૂક્ષ્મ કલ્પનામાં, એવા વિચારમાં ન આવી શકે એવા કેટલાય જંતુઓ છે. મોટા ભાઈ, મારું માનો તો જેવું આપણે સર્જાયા છીએ તેવા જ રહેવામાં માલ છે, તેમાં જ સારું છે. જે કાંઈ થયું તે બરાબર જ થયું છે. યુધિષ્ઠિર કંટાળીને, હવે તો હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે કે માત્ર હથિયાર પકડવાનું સમજે છે, શાસ્ત્રના વચનો કે વાક્યો તું સમજતો નથી. આપણા જે વૃદ્ધો છે એ વૃદ્ધોના ચરણોમાં, એના પગની અંદર કઈ રીતે રહેવું, એની સેવા કઈ રીતે કરવી, એને તું સમજ્યો નથી. ભાતૃ સ્નેહથી ભાઈઓ વચ્ચેના પ્રેમને કારણે બોલે છે, એટલે મને ગમે છે. પણ ભીમને પણ કહે છે કે ભીમસેન, તારામાં અઢળક બળ છે, ઘણી બધી શક્તિ છે, હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટા એના ચળકાટથી મોહીને રાચે છે. એની અંદર તને રાજ્ય કરવાનું ગમે છે. બધું ગળી જતા હોય, બધું અપમાન સહન, આવું દુઃખ સહન કરતા હોય, એમ યુધિષ્ઠિર દુઃખથી, ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ, તમારી બધી સંતોષો બધી પૂરી કરો, પરંતુ મારો માર્ગ મોકળો કરશો, મને રસ્તો આપશો તો પણ ઉપકાર. હું તો જંગલમાં જઈ અને દરેક જંગલની અંદર ભટકીશ, યુગોથી ઊભેલા આ જે વૃક્ષો છે એને પૂછીશ કે જગતમાં શાંતિ મેળવવા માટેની, શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટ્ટી, કોઈ ઔષધિ, કોઈ દવા છે ખરી? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણા સાથે એ સંસારના દુઃખને રડીશ અને સાગરનો વડવા નળ. મિત્રો, સમુદ્રની અંદર જે આગ લાગે એને કહેવાય વડવા નળ, ને સાગરનો વડવા નળ બુઝવવા એટલે કે શાંત પાડવા માટે જેવી સરિતાઓ એટલે કે નદીઓ, સાગરના જે અંદર જે આગ લાગેલી છે એને બુઝાવતી જે નદીઓ છે, એને શું સંસારનો અંદર જે દાવાનળ છે, સંસારની અંદર જે આગ લાગી એને શાંત પાડવા જેટલું તમારામાં પાણી છે ખરું? વ્યાસ બોલે છે, સંન્યાસની આશાની ધૂન લગાવો છો, હવે વ્યાસથી પણ સહન નથી થતું, એટલે વ્યાસજી કહે છે કે આ સંન્યાસ એવી શું ધૂન લગાવો છો? દંડ આપવો એ જ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. કારણ કે જે તપસ્વી હોય ને એ માથે મુંડન કરાવે. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થયું છે તેવું મારું થાય છે, જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો જ આ વિટંબણાઓ, આ મુશ્કેલીઓ છે ને એ ટળી જશે. યુધિષ્ઠિર કાંઈ બોલી શકતા નથી. એટલે વ્યાસ ફરી બોલે છે, પણ રાજા, ક્ષત્રિય શૈયા પથારીમાં મરે એ તો અધર્મ કહેવાય, પરંતુ જો એ યુદ્ધ મેદાનની અંદર સમરાંગણમાં મરે ને તો જ એ રાજા એ શોભે કહેવાય, એનું મૃત્યુ એ સારું થયું ગણાય. એટલે યુધિષ્ઠિર કહે છે કે ભાઈ મારું મોત એવી રીતે થયું હોત ને તો ઘણું ઠીક હતું, તો ખૂબ જ સારું હતું, પણ આ તો બીજાનું મોત કરી અને અમે ઊભા છીએ. અર્જુન, વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી. એટલે વ્યાસને પણ ટૂંકમાં એ પોતાની તત્વજ્ઞાન ભરી દલીલો સામે
એ જીતવા દેતા નથી. હવે આવું બધું દ્રશ્ય જોઈ અને અર્જુન એ શ્રી કૃષ્ણ ભગવાનને બોલાવે છે, એને નિમંત્રણ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે તમે આવો, આ મોટા ભાઈ છે એ હવે કોઈને કાંઈ છે એ તત્વજ્ઞાનની અંદર જીતવા દે એમ લાગતું નથી. એટલે યદુવીર એ કૃષ્ણ ભગવાનનું નામ છે. યદુવીર કોનું નામ છે? કૃષ્ણ ભગવાન. યદુવીર, તમે તો મને કુરુક્ષેત્રના લડાઈના રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે, એટલે કે અઘરું છે. 2-3 ગીતા ગાશો ને તો એ સમજે તો ભલા. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે ભાઈ તમે મને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યો, ગીતાનો ઉપદેશ આપ્યો, તમે મોટા ભાઈ યુધિષ્ઠિર સામે કાંઈ એવી જ્ઞાનની વાતો કરો તો એ કદાચ સમજી શકે. એટલે યુધિષ્ઠિર બોલે છે, હું જ કૃષ્ણને પણ પૂછું છું કે આવડો મોટો તમે યુદ્ધનો સંગ્રામ કરાવ્યો, તો એ સંગ્રામ થયો એમાં શ્રી કૃષ્ણ ભગવાન તમે પોતે કેમ શસ્ત્ર ન ઉપાડ્યું? કારણ કે કૃષ્ણ ભગવાન જો યુદ્ધની અંદર શસ્ત્ર ઉપાડ્યું નથી, એ માત્ર સારથી તરીકે રહ્યા, એટલે એણે કોઈ પાપ કર્યું ન કહેવાય. એટલે યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ તમે કેમ કોઈ દિવસ શસ્ત્ર ન ઉપાડ્યું? અમને જ કારણરૂપ બનાવ્યા, તમારે શસ્ત્ર ઉપાડવું હતું ને. શ્રી કૃષ્ણ, અરે મારે હાથે ક્યાં ઓછું થયું? કે ભાઈ મેં ક્યાં ઓછું કર્યું? પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં આ વાતચીતની અંદર ખેંચાયા છે, એટલે હવે તો જવાય નહીં, એટલે ખસે ગઈએ નહીં, ચાલ એમ સમજી. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો, તો આ જરા મોટી બાજી છે જીવનની, તો શું એને સમજતા વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર એટલે પાંચાલી, તમે બધા એક મહાશતરંજના સોગઠા છો, સોગઠાબાજી રમવાના સોગઠા. યુધિષ્ઠિર, કબૂલ, કે ભાઈ મને મંજૂર છે ને. તેથી તો આજે હું આ શાંતિનો દાવ ખેલવા બેઠો છું, આ શાંતિનો દાવ રમવા માટે બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું, કે ભાઈ શરતની અંદર મારી દરેક વસ્તુ મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે પછી આ યુદ્ધ જીતે છે. હાથે કર્યા ભૂંસી નાખવા છે. શાંતિનો દાવ જીતી જઈશું તો જન્મારો જીત્યા ગણાશે. પાંચાલી એટલે કે દ્રૌપદી કહે છે, નિર્દય મર્મ પ્રહારથી, કે ભાઈ દયા ન હોય એવો કટાક્ષ કરે છે, એવો પ્રહાર કરે છે અને કહે છે હોડ, એટલે કે ભાઈ જો શરત લગાવતા હોય તો હોડ તમે રમતા હો ને, તો એમાં આ વખતે મને ગણતા નહીં, કારણ કે એકવાર મને શરતમાં હારી ગયા હતા, ભૂલી નહીં ગયા નહીં કે, એટલે આ વખતે મને શરતમાં તમે ગણશો નહીં. એકવાર તો ભગવાને મારી લાજ રાખી, મને બચાવી. શ્રી કૃષ્ણ પણ દ્રૌપદીનું એક નામ છે. કૃષ્ણ એ કોનું નામ છે? દ્રૌપદીનું નામ. એટલે કે કૃષ્ણ ગંભીર થઈ જા, આ પજવણીનો એટલે મજાક મસ્કરીનો સમય નથી. યુધિષ્ઠિરને, તમે નકામા ખાંડ ખાવો છો, કે ભાઈ તમે નકામું કે દુઃખ કરો છો, ખોટું આવું કરો છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, હવે એને પછી યાદ કર્યા કરવું, એને પકડી રાખવા માગો છો કે ભાઈ જે યુદ્ધ થયું એને હવે તો ભૂલી જાઓ? એને યાદ કરી દુઃખ કરી, એને યાદ કરીને દુઃખી થવાનો આ સમય નથી. હવે જે વહી ગયું હોય, જે ભૂતકાળ થઈ ગયું, એને ભૂલવામાં જ સારું છે. અને જો આપણે એને યાદ કર્યા કરશું ને, તો દુઃખ સિવાય આપણે બીજું કાંઈ મળવાનું નથી. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. કૃષ્ણ ભગવાન આવું યુધિષ્ઠિરને કહે છે. મારું માનો તો કૌરવો જે મરી ગયા ને, એનો શોક, એનું જે દુઃખ છે એને તમે છોડી દો. યુધિષ્ઠિર, અરે કોણ મર્યું? આ રહ્યો દુર્યોધન, રાતે આંખે જોઈ રહ્યો, મારા એકલા પર ક્રોધ જાણે જગતનો ન કરતો. એટલે યુધિષ્ઠિરને દુર્યોધન પોતાની સામે દેખાય છે, એટલે કહે છે કે જાણે આ મારા આખા જગતનો ક્રોધ જાણે મારા પર ઉતારતો હોય ને એવું મને દેખાય છે. રણ મેદાનની અંદર ભલે તેમના પ્રેત એટલે કે ભૂત, પ્રેત એટલે કે ભૂત, પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરતા હોય છે એવું મને લાગે છે. મારે તે સૌને ભેટવું છે, બધાને મારે મળવું છે. તેમના હથિયારો અને બખ્તર મિત્રો આગળ છાતી આગળ રક્ષણ કરવા માટે યોદ્ધાનું એક હથિયાર છે,
એ બખ્તર પાછળ માનવનો જે હૃદય ધબકે છે, માનવ જે હૃદય ધબકે, બખ્તર અહીંયા મિત્રો આગળ બાંધવામાં આવે છાતી આગળ, એ કોઈ પ્રહાર કરે તો વાગે નહીં, પરંતુ એની પાછળ શું આપણું માનવીનું હૃદય રહેલું હોય. તો એ બખ્તરની પાછળ માનવનું જે હૃદય ધબકે છે એને હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયારો સાથે અથડાયા, માંસને જ એ માંસને સાથે જ લડી મર્યું, અને હવે એ લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વાળોટીને, એટલે કે 25 દુનિયાઓ આગળ વટી અને કૌરવો ક્યાંક ચાલ્યા જશે ને તો પણ હું પાછળ જઈશ, અને એમની જ મદદથી એમની મદદની સાથે હું યુદ્ધ કરીશ. આપણા ને પોતાના પાપે આ આખો સંસાર એ યુદ્ધથી પીડાય છે, યુદ્ધથી દુઃખી થાય છે. ચાલ એ યુદ્ધને અશાંતિથી આપણે મહાત કરીએ. ચાલ એ યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ. મહાત કરવું એટલે કે પરાસ્ત કરવું, હરવી દેવું તે. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ પણ યુધિષ્ઠિર આગળ વાક્ય બોલી શકતા નથી. એટલે શ્રી કૃષ્ણ કહે છે રોકીને, અત્યારે જ અહીં જ હવે નવ વિધાનના બીજ નાખો તો ઘણું, કે ભાઈ હવે તમે એક નવી શરૂઆત કરો, નવું જીવન જીવવાની શરૂઆત કરો. નવ વિધાનના બીજ નાખવા એટલે શું? નવું જીવન જીવવાની શરૂઆત કરવી. કોઈ પણ કાર્ય પહેલેથી નવેસરથી શરૂ કરવું, એને નવ નિદાનના બીજ કર્યા કહેવાય. કે ભાઈ હવે નવ નિદાનના બીજ નાખો તો યુધિષ્ઠિર આવો મહાવિનાશ થયો, અને એ મહાવિનાશ રૂપી ખાતરમાં આ બીજ શું ઉગવાના? કે ભાઈ ખૂબ જ દુઃખ હોય ને, સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય તો એ વૃક્ષો ઉગે, પણ જ્યાં દુઃખ હોય, જમીન સારી ન હોય તો ત્યાં વૃક્ષો સારી રીતે ઉગી શકવાના નથી. એટલે કહે છે કે ભાઈ લોહી પીને ઉછરેલા આ અમૃત ફળ ઓછા આપવાના, કે ભાઈ નીકળ્યું દુઃખ જ હોય તો સારા ફળો મળવાના નથી. તો અહીંયા ટૂંકમાં યુધિષ્ઠિર કહે છે કે ભાઈ નવી શરૂઆત કરશું, પણ પોતાના જ ભાઈઓ મર્યા એનું દુઃખ છે તો એ દુઃખ કંઈ ભૂલી શકવાના નથી, અને નવી શરૂઆત થવાની નથી. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. કે ભાઈ નકરું લોહી હોય, આંસુ હોય, આવું દુઃખ જ હોય તો આપણે કોઈ નવું કાર્ય શરૂ કરી શકવાના નથી, અને એમાં કદાચ કાર્ય શરૂ કર્યું તો એનું સારું પરિણામ મળવાનું નથી. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મરાજા, તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપે છે, ધ્રુજે છે. દયા કરો કે ભાઈ ભવિષ્યની અંદર જે કાર્ય થવાનું છે, અત્યાર સુધી તો દુર્યોધન ટૂંકમાં દુઃખી બધાને કરતો, પરંતુ હવે યુધિષ્ઠિર રાજા બન્યા એટલે બધા જ પ્રજાજનોને એવી આશા હતી કે હવે કંઈક રાજ્ય છે એ સારી રીતે ચાલશે, બધા લોકો સુખી થશે, એવું ભવિષ્ય છે એને ટૂંકમાં એવી ઈચ્છાઓ હતી. એટલે કહે છે કે ભાઈ ભૂતકાળ વિચારો તમારી આગળ દયા કરે, કે ભૂતકાળના બનાવ બને ને એ હાથ જોડે છે કે ભાઈ દયા કરો, અને ભવિષ્યની અંદર એ અવનવી નવી આશાઓ હાસ્યપૂર્વક, સ્મિતપૂર્વક એ તમારી તરફ આવી રહી છે, એને નિરાશ ન કરો. કે ભાઈ નવો સમય આવવાનો છે, એ સારો આવશે, તમે રાજા બનશો તો એને હવે તમે નિરાશ કે દુઃખી કરશો નહીં. યુધિષ્ઠિર, અરે રે હાય નિરાશા, કેવી નિરાશા! શ્રી કૃષ્ણ, તો આ સૃષ્ટિના ક્રમમાં આ યુદ્ધ જે થયું એ વૃથા નકામું આવ્યું છે? કે ભાઈ જે યુદ્ધ થયું એ નકામું થયું છે? એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે, કે ભગવાને જે આ સૃષ્ટિની રચના કરી એમાં પણ કદાચ ભૂલ થઈ હોય ને એવું લાગે છે. યુધિષ્ઠિર, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામી એ જ આ યુદ્ધનો, જગતના વિકાસનો હેતુ હોઈ શકે. કે ભાઈ ફરીવાર દુનિયાની અંદર આવું યુદ્ધ ન થાય ને એ જ સારું કહેવાય. જુઓ ને, અત્યારે જ સુંદર નવું ચણતર અબાધિત, એટલે કે રોકી ન શકાય તેવું. અબાધિત એટલે શું? રોકી ન શકાય તેવા. અત્યારે જ આવું નવું અબાધિત ચણતર કરી દો, બધા જાડી ઝાંખરા દૂર થયા છે. કે ભાઈ હવે જે મુશ્કેલીઓ હતું દુર્યોધનની એ બધા તો દૂર થયા. હવે યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો, કે ભાઈ જે ખરાબ હતું એ બધું નાશ પામ્યું. આ કૌરવોને બધા હતા એ તો બધા નાશ પામ્યા, વિનાશ પામ્યા. એટલે યુધિષ્ઠિર કહે છે કચરો તોય એકવાર
સર્જનહારની અંગુલી સ્પર્શ, અંગુલી એટલે કે આંગળીઓ, અંગુલી સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે કે ભાઈ ભગવાને જે કાંઈ ભૂલ કરી એ શું માણસ પોતાના માથે લે? કોઈની ભૂલ કોઈ માથે લે ખરા? પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ એના ઉપર એકવાર ન હશે ને એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી. એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. અર્જુન, પણ હવે આ પ્રજાને આવી દશામાં, આવી સ્થિતિમાં મૂકી તમારે છૂટા થઈ જવું છે? એને તમે યોગ્ય ગણો છો, ઉચિત ગણો છો? યુધિષ્ઠિર, હા, હું પ્રજાનો સેવક બનીશ, નોકર બનીશ, ચાકર થઈ અને રહીશ, પણ આ જે સિંહાસન છે એ સિંહાસન ઉપર સેવા તો નહીં જ કરું. ભીખું થઈને રખડીશ, એટલે કે ભાઈ ભિખારી બની ભીખ માગી અને હું બધે જ રખડીશ. અને મારા પાપને કારણે મારા પાપને કારણે પૂરેપૂરું ભાન પામીશ, બરોબર સમજીશ. કેટલાએ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે કે વહાલા દીકરાઓ, પિતા, પુત્ર, આ બધા પોતાના વહાલાઓને, સગા સંબંધીને ગુમાવ્યા. તો એ કરુણ વિલાપ, એ દુઃખી જે વિલાપો છે એ મારા કાને સાંભળીશ. મારા એકના કાજે થઈ, મારા એકના માટે થઈ અને આ સુત વિયોગે એટલે કે પુત્રના વિયોગે આજે કેટલીય માતાઓ રડી રહી છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવી અને ઢળી પડે છે. વ્યાસ સફાળા એકાએક ઉઠી અને કમંડળમાંથી એ યુધિષ્ઠિરને માથે પાણીનો છંટકાવ કરે છે અને બે બાકડા અધીરા દુઃખી થઈ પાંચાલી એટલે કે દ્રૌપદી, અર્જુન, ભીમ એ વગેરે પણ કંઈક લાવે છે. ભીમ વ્યથાથી દુઃખી થઈ અને બોલે છે. હવે યુધિષ્ઠિર બેભાન થઈ ગયા છે. એટલે વ્યથાથી દુઃખી, પાપી તો હું જ હતો અને ઝેરનું પૂતળું પણ હું જ હતો. હવે પોતપોતાની ભૂલ બધા સ્વીકારે છે. અર્જુન પણ કહે છે કે મને મારા ગાંડીવ, મારા ધનુષ્યનું ખૂબ જ અભિમાન હતું અને એ અભિમાનમાં હું સરખો રહ્યો નહીં અને બધા જ કૌરવોનો મેં નાશ કર્યો. પાંચાલી એટલે કે દ્રૌપદી એ પણ દુઃખી થઈને બોલે છે કે વિલાઈને, કરમાઈને કે ભાઈ મારા જ પાપ પ્રગટ થયા અને યુદ્ધ માટે હું જ કૂદાકૂદ કરતી હતી. સહદેવથી તો માત્ર અરેરાટીનો એક અવાજ નીકળ્યો. અરેરાટી એટલે કે માત્ર એવો એક અવાજ નીકળે પણ કાંઈ બોલી ન શકાય એવો જ માત્ર અવાજ નીકળી શકાયો, બાકી આગળ કાંઈ બોલી શકતો નથી. નકુળ, આ શું છે બધું? શ્રી કૃષ્ણ, એ તો એક રીતે તો જોઈએ તો યુધિષ્ઠિરનું કહેવું પણ સત્ય છે. એટલે યુધિષ્ઠિર ટૂંકમાં જે વાત કરી રહ્યો છે એ સત્ય વાત છે એમ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહેવા લાગે છે. તો મિત્રો, આ જે પાઠ છે એની અંદર યુધિષ્ઠિર, મહાભારતનું જે યુદ્ધ થયું એ યુદ્ધ પૂર્ણ થયું અને ત્યારબાદ કૃષ્ણ, ભીમ, અર્જુન એ બધા સભા ભરીને બેઠા અને એ યુધિષ્ઠિર બધાની સામે જે તત્વજ્ઞાન ભરી જે દલીલો રજૂ કરે છે, કૌરવો મર્યાનું જે દુઃખ છે એ આ પાઠની અંદર એ રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠની સ્ટોરી પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હવે અગાઉના લેક્ચરની અંદર આપણે એ પાઠની સમજૂતી જોઈશું.